જ્યારે પણ આપણે પ્રાચીન ભારતના મહાન જ્ઞાન કેન્દ્રોની વાત કરીએ ને તો તરત જ મગજમાં નાલંદા અને તક્ષશિલા જેવા નામ આવે, ખરું ને? પણ શું કોઈને ખબર છે કે એ જમાનામાં એક બીજું પણ એટલું જ જબરદસ્ત વિદ્યાનું કેન્દ્ર હતું? એક એવી યુનિવર્સિટી જે આ દિગ્ગજોને સીધી ટક્કર આપતી હતી, પણ આજે એનું નામ જાણે કે ઇતિહાસના પાનાઓમાં ક્યાં ખોવાઈ ગયું છે. તો ચાલો આજે આપણે એ જ ગુમનામ ઇતિહાસના પાના ખોલીએ અને જાણીએ વલ્લભી વિદ્યાસ્થાનમ વિશે. આ જુઓ, આ કોઈ વાર્તાનો કાલ્પનિક મહેલ નથી, આ તો હકીકત છે. આ છે જ્ઞાનનું એ મંદિર જેને સદીઓ સુધી આખા પશ્ચિમ ભારતમાં બૌદ્ધિક જાગૃતિનો પ્રકાશ ફેલાવ્યો. આ છે વલ્લભી વિદ્યાસ્થાનમ અને એની ભવ્યતા અરે આજે પણ આપણને વિચારતા કરી દે છે. પણ અહીંયા જ એક મોટો સવાલ ઊભો થાય છે, નહીં? નાલંદાનું નામ તો લગભગ બધાએ સાંભળ્યું છે, પણ વલ્લભીનું કેમ નહીં? જ્યારે કે એ નાલંદા જેટલું જ ભવ્ય હતું, એના જ સમયનું હતું, તો પછી એનું નામ ઇતિહાસમાં કેમ ખોવાઈ ગયું? શું કારણ હશે? ચાલો આજે આપણે આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. તો ચાલો ત્યારે આ આખી વાતને બરાબર સમજવા માટે થોડા ઊંડા ઉતરીએ અને વલ્લભીને એના સાચા ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં જોઈએ, એટલે કે નાલંદાના એક શક્તિશાળી પણ વિસરાયેલા હરીફ તરીકે. અને આ સરખામણી જ બધું જ કહી દે છે. જુઓ, એક બાજુ નાલંદા હતું, જે ખાસ કરીને બૌદ્ધ ધર્મના મહાયાન પંથનું મુખ્ય કેન્દ્ર હતું. હવે મહાયાન એટલે કે બુદ્ધને દેવતા તરીકે પૂજનારી વિચારધારા. પણ વલ્લભીમાં અહીંયા વાત જ અલગ હતી. વલ્લભીએ તો પોતાના દરવાજા દરેક વિચારધારા માટે ખુલ્લા રાખ્યા હતા. અહીં બૌદ્ધ ધર્મ તો હતો જ, પણ એની સાથે સાથે વૈદિક અને જૈન પરંપરાઓનો પણ એટલો જ ઊંડો અભ્યાસ થતો હતો. આ જ વાત એને સાચા અર્થમાં એક વૈચારિક સંગમ સ્થળ બનાવતી હતી. વિચાર તો કરો. તો સવાલ એ છે કે આ મહાન સંસ્થા હતી ક્યાં? ભૌગોલિક રીતે ક્યાં આવેલી હતી? તો ચાલો એ જાણવા માટે આપણે એક સફર કરીએ, પ્રાચીન ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રદેશની. આ સમયરેખા જુઓ. આ વલ્લભીની લગભગ 300 વર્ષની આખી ગૌરવગાથા કહી દે છે. શરૂઆત થઈ 5મી સદીમાં, જ્યારે મૈત્રક રાજાઓના સંરક્ષણ હેઠળ આ જ્ઞાનનો દીપક પ્રગટાવવામાં આવ્યો. પછી 6ઠ્ઠી થી 8મી સદી સુધી આ દીપક એટલો તેજસ્વી બન્યો કે એનો પ્રકાશ આખી દુનિયામાં ફેલાયો. પણ પછી 9મી સદીમાં એક એવું દુઃખદ વાવાઝોડું આવ્યું જેમાં જ્ઞાનનો દીપક હંમેશા માટે બુજાઈ ગયો. અચ્છા, વલ્લભીના નામ સાથે એક શબ્દ જોડાયેલો છે, વિદ્યાસ્થાનમ. હવે આ કોઈ સામાન્ય શબ્દ નથી હો. આનો સીધો સાદો અર્થ થાય છે વિદ્યાનું સ્થાન અથવા જ્ઞાનનું ઘર. એક એવું પવિત્ર સ્થળ જ્યાં ખુદ વિદ્યાનો વાસ હોય. મતલબ કે નામમાં જ આખી સંસ્થાનો ઉદ્દેશ્ય આવી ગયો. અને એની ખ્યાતિ કંઈ નાની સૂની નહોતી, માત્ર સ્થાનિક સ્તરે નહીં. આ વાક્ય જુઓ. દૂરના દેશોમાંથી વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ માટે આવતા, જેનાથી ગુજરાતની ધરતી પ્રખ્યાત થઈ હતી. આ તો સીધી સાબિતી છે કે વલ્લભીની નામના આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચી હતી. આખી દુનિયામાંથી જ્ઞાનના ભૂખ્યા વિદ્યાર્થીઓ અહીં ખેંચાઈ આવતા હતા. અને એનાથી આપણા ગુજરાતનું ગૌરવ કેટલું વધ્યું હશે એની તો કલ્પના જ કરવી રહી. તો સવાલ એ છે કે ભાઈ, વલ્લભીમાં એવું તે શું ખાસ હતું કે દુનિયાભરના વિદ્યાર્થીઓ અહીં આવવા માટે આટલા આતુર રહેતા? એનો જવાબ એના અભ્યાસક્રમમાં છુપાયેલો છે. તો ચાલો હવે એના અભ્યાસક્રમ પર એક નજર નાખીએ, જેને 18 વિદ્યાઓ તરીકે ઓળખવામાં આવતી હતી. જરા લિસ્ટ પર નજર તો કરો. આ ખાલી વિષયોની યાદી નથી, આ તો જાણે એ સમયના જ્ઞાનનું આખું બ્રહ્માંડ છે. એક તરફ જુઓ તો 4 વેદ, 6 વેદાંગ જેવા પરંપરાગત ભારતીય વિષયો, તો બીજી તરફ ન્યાય એટલે કે તર્કશાસ્ત્ર, આયુર્વેદ જેવું મેડિકલ સાયન્સ અને ધનુર્વેદ જેવી યુદ્ધ કળા પણ શીખવવામાં આવતી. અને આ બધામાં સૌથી મહત્વની વાત, બૌદ્ધ અને જૈન દર્શનનો પણ એટલો જ ઊંડાણપૂર્વક અભ્યાસ થતો હતો. જસ્ટ વિચાર કરો, એક જ જગ્યાએ એક જ છત નીચે આટલી બધી વિવિધતા. અને સાચું કહું તો આ જ વાત વલ્લભીને ખરેખર મહાન બનાવે છે. એ માત્ર વિષયો ભણાવવાની ફેક્ટરી નહોતી, પણ વિચારોના મંથન માટેનું એક જીવંત કેન્દ્ર હતું. અહીં એક જ છત નીચે અલગ અલગ અને ઘણીવાર તો એકબીજાથી તદ્દન વિપરીત વિચારધારાઓ પર પણ ખુલ્લા દિલે ચર્ચા થતી, વાદ વિવાદ થતો. આ જ તો એની ખાસિયત હતી. આ ચાર્ટ જુઓ, કેટલું સ્પષ્ટ દેખાય છે. 3 મહાન પરંપરાઓ, વૈદિક, બૌદ્ધ અને જૈન, ત્રણેયને અહીં સરખું મહત્વ મળતું હતું. આ એ વાતનો પાક્કો પુરાવો છે કે વલ્લભીમાં એક એવું જબરદસ્ત બૌદ્ધિક વાતાવરણ હતું જ્યાં જ્ઞાનને
કોઈ ધર્મ કે વિચારધારાના વાળામાં બાંધીને રાખવામાં નહોતું આવતું. ઓકે, તો આપણે અભ્યાસક્રમની વાત તો કરી લીધી, જે ખરેખર અદ્ભુત હતો. પણ હવે એ વિચારીએ કે ત્યાં ભણતા વિદ્યાર્થીઓનું જીવન કેવું હશે. એક સામાન્ય વિદ્યાર્થીમાંથી વલ્લભી વિદ્વાન બનવા સુધીની આખી સફર કેવી રહેતી હશે. વલ્લભી વિદ્વાન બનવું એ કંઈ જીવી તેવી વાત નહોતી. રસ્તો બહુ જ કઠિન હતો. સૌથી પહેલાં તો એક આકરી પ્રવેશ પરીક્ષા પાસ કરવી પડતી, અને એમાં પાસ થયા પછી શરૂ થતી અસલી મહેનત. પોતાના ગુરુઓ અને બીજા વિદ્યાર્થીઓ સાથે સતત ચર્ચાઓ, વાદવિવાદ, તર્ક-વિતર્ક, અને આવી વર્ષોની તપસ્યા પછી ત્યારે જ જઈને કોઈને વલ્લભી વિદ્વાનનું ગૌરવશાળી બિરુદ મળતું. જરા કલ્પના તો કરો એ માહોલની, જ્યાં જુઓ ત્યાં દરેક ખૂણે જ્ઞાનની ચર્ચાઓ ચાલી રહી હોય, જ્યાં રોજ નવા વિચારો જન્મતા હોય અને જૂની માન્યતાઓને પડકારવામાં આવતી હોય. સાચું કહું તો વલ્લભીનું જીવન જાણે એક સતત ચાલતો બૌદ્ધિક ઉત્સવ જ હતો. પણ કહેવાય છે ને કે દરેક ઉદયનો અસ્ત નિશ્ચિત હોય છે, અને વલ્લભીની ગાથા પણ એનાથી અલગ નથી. ચાલો હવે આપણે વલ્લભીના ઇતિહાસના અંતિમ અને સાચું કહું તો સૌથી દુઃખદ પ્રકરણ તરફ આગળ વધીએ અને વિચારીએ કે એ આપણી માટે શું વારસો છોડી ગયો. 9મી સદી. આ એ સમય હતો જ્યારે જ્ઞાનના આ મહાન દીપક પર હુમલો થયો અને તેને બુઝાવી દેવામાં આવ્યો, તેનો નાશ કરવામાં આવ્યો. એક ઝાટકી, જાણે એક આખું યુગ અચાનક જ સમાપ્ત થઈ ગયો. જે સંસ્થાએ સદીઓ સુધી જ્ઞાનનો પ્રકાશ ફેલાવ્યો હતો, એ ભવ્ય ઇમારતો અને એની અંદર સચવાયેલું અમૂલ્ય જ્ઞાન બધું જ ધૂળમાં મળી ગયું. આ માત્ર એક યુનિવર્સિટીના ખંડેર થવાની વાત નહોતી. આ તો એક આખી સભ્યતાની બૌદ્ધિક ધરોહરનું, એના વારસાનું નુકસાન હતું. અને આ બધું આપણને અંતે એક જ સવાલ પર લાવીને ઊભા રાખે છે. જ્યારે વલ્લભીના એ ભવ્ય ખંડો શાંત થઈ ગયા, ત્યારે આપણે ખરેખર શું ગુમાવ્યું? વિચાર તો કરો. એવા કેટલાય ગ્રંથો હશે, કેટલીય વૈજ્ઞાનિક શોધો હશે અને કેટલીય અનોખી વિચારધારાઓ હશે, જે એ આગમાં બળીને હંમેશ માટે ઇતિહાસમાં દફન થઈ ગઈ. એટલે જ વલ્લભીની આખી ગાથા માત્ર એક યુનિવર્સિટીની કહાણી નથી, પણ એ વાતની સતત યાદ અપાવે છે કે જ્ઞાન કેટલું અમૂલ્ય છે, પણ સાથે સાથે એ એટલું જ નાજુક પણ છે, અને એને સાચવવાની જવાબદારી આપણા સૌની છે.